હેલો મિત્રો, આજે આપણે ગુજરાતી નામોનું અંગ્રેજી કરતા શીખવાનું છે. તો તેના માટે સૌથી પહેલા આપણે ગુજરાતી કક્કાના મૂળ અક્ષરોનો અભ્યાસ કરવું પડશે. તો ચાલો જોઈએ. ક કે ખ કે હેચ ગ જી ઘ જી હેચ ચ સી હેચ छ सी डबल एच ज जे ज जेड ट टी ठ टी एच ड डी ढ डी एच न एन त टी 30H द डी द DH न एन प पी फ एफ ब बी भ बी एच म एम य वाय र आर ल एल व वी श एस एच श एस एच स एस ह एच ल एल क्ष के एस एच ज्ञ जी एन अ ए आ એટલે એ અથવા ડબલ એ ઈ આઈ ઈ ડબલ ઈ ઓ યુ ઓ ડબલ ઓ ઈ આઈ એ આઈ ઓ ઔ એ યુ અંગ એ એમ અથવા એ એન અહ એ એચ. સૌથી પહેલા આપણે માત્રા વગરના નામોનું અંગ્રેજી કરતા શીખીશું. તો ચાલો જોઈએ. પવન. સૌથી પહેલા આપણે દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. પ નો પી, વ નો વી, ન નો એન થશે. અહીં દરેક અક્ષરમાં કોઈ માત્રા લાગેલી નથી એટલે આનું અંગ્રેજી આ રીતે થશે. પ પી એ, વ વી એ, ન એન. છેલ્લે એ નહીં લાગશે કારણ કે છેલ્લે કોઈ માત્રા લાગેલી નથી. હવે આપણે એક બીજું નામ જોઈએ. રતન. સૌથી પહેલા આપણે દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. ર નો આર, ત નો ટી, ન નો એન થશે. અહીં દરેક અક્ષરમાં કોઈ માત્રા લાગેલી નથી એટલે આનું અંગ્રેજી આ રીતે થશે. ર આર એ, ત ટી એ, ન એન. છેલ્લે એ નહીં લાગશે કારણ કે છેલ્લે કોઈ માત્રા લાગેલી નથી. હવે આપણે આની માત્રાવાળા નામોનો અભ્યાસ કરીશું. સૌથી પહેલું નામ છે રામ. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. ર આર, મ એમ. આનું અંગ્રેજી આ રીતે થશે. અહીં ર સાથે આની માત્રા જોડાયેલી છે. તેથી ર નું આર એ અને મ નું એમ થશે. છેલ્લી માત્રા નહીં એટલે એ નહીં લાગશે. હવે એક બીજું નામ જોઈએ. કાયરા. સૌથી પહેલા દરેક અક્ષરનો મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. ક કે, ય વાય, ર આર. આનું અંગ્રેજી આ રીતે થશે. ક સાથે આની માત્રા જોડાયેલી છે એટલે ક કે એ, ય વાય એ, ર આર એ. અહીં છેલ્લે આર સાથે આની માત્રા જોડાયેલી હોવાથી એ લાગશે. હવે આપણે ઈની માત્રાવાળા નામોનો અભ્યાસ કરીશું. કિરણ. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. ક કે,
આર ન એન. હવે આનું અંગ્રેજી કરીએ. ક સાથે ઈની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી કે આય થશે. આર એ ન એન. છેલ્લી માત્રા નહીં એટલે એ નહીં લાગશે. હવે આપણે એક બીજું નામ જોઈએ. મિલન. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. મ એમ લ એલ ન એન. હવે આનું અંગ્રેજી કરીએ. મ સાથે ઈની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી એમ આય થશે. લ એલ એ ન એન. છેલ્લી માત્રા નહીં એટલે એ નહીં લાગશે. હવે આપણે ઈ માત્રાવાળા શબ્દોનો અભ્યાસ કરીશું. ટીના. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. ટ ટી ન એન. હવે આનું અંગ્રેજી કરીએ. ટ સાથે ઈની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી ટી ડબલ ઈ થશે. ન એન એ. છેલ્લે આની માત્રા લાગેલી હોવાથી એ લાગશે. એક બીજું નામ જોઈએ. રીના. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. આર ન એન. હવે આનું અંગ્રેજી કરીએ. ર સાથે ઈની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી આર ડબલ ઈ થશે. ન એન એ. છેલ્લે આની માત્રા લાગેલી હોવાથી એ લાગશે. હવે આપણે ઊની માત્રાવાળું એક નામ જોઈએ. કુનાલ. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. ક કે ન એન લ એલ. હવે આનું અંગ્રેજી કરીએ. ક સાથે ઊની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી કે યુ થશે. ન એન એ લ એલ. છેલ્લે કોઈ માત્રા લાગેલી નથી એટલે એ લાગશે નહીં. હવે આપણે ઊની માત્રાવાળું એક નામ જોઈએ. પૂજા. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. પ પી જ જે. હવે આનું અંગ્રેજી કરીએ. પ સાથે ઊની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી પી ડબલ ઓ થશે. જા જે એ. છેલ્લે આની માત્રા લાગેલી હોવાથી એ લાગશે. હવે આપણે રૂની માત્રાવાળું એક નામ જોઈએ. કૃપાલી. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. ક કે પ પી લ એલ. હવે આનું અંગ્રેજી કરીએ. ક સાથે રૂની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી કે આર યુ થશે. પા પી એ લી એલ આઈ. છેલ્લે ઈની માત્રા લાગેલી હોવાથી આઈ લાગશે. હવે આપણે એની માત્રાવાળું એક નામ જોઈએ. કેતન. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. ક કે ત ટી ન એન. હવે આનું અંગ્રેજી કરીએ. ક સાથે એની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી કે ઈ થશે. ત ટી એ ન એન. છેલ્લે કોઈ માત્રા લાગેલી નથી એટલે એ લાગશે નહીં. હવે આપણે અહીંની માત્રાવાળું એક નામ જોઈએ. મૈથિલી. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. મ એમ થ ટી એચ લ એલ. હવે આનું અંગ્રેજી કરીએ. મ સાથે અહીંની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી એમ એ આઈ થશે. થ ટી એચ એ લી એલ આઈ. છેલ્લે ઈની માત્રા લાગેલી હોવાથી આઈ લાગશે. હવે આપણે ઓની માત્રાવાળું એક નામ જોઈએ. કોમલ. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. ક કે મ એમ લ એલ. હવે આનું અંગ્રેજી કરીએ. ક સાથે ઓની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી કે ઓ થશે. મ એમ એ લ એલ. છેલ્લે કોઈ માત્રા લાગેલી નથી એટલે એ લાગશે નહીં. હવે આપણે ઔની માત્રાવાળું એક નામ જોઈએ. કૌશલ. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. ક કે શ એસ એચ લ એલ. હવે આનું અંગ્રેજી કરીએ. ક સાથે ઔની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી કે યુ થશે. શ એસ એચ એ લ એલ. છેલ્લે કોઈ માત્રા લાગેલી નથી એટલે એ લાગશે નહીં. હવે આપણે એની માત્રાવાળું એક નામ જોઈએ. અંકિત. સૌથી પહેલા દરેક અક્ષરના મૂળ અંગ્રેજી અક્ષર જોઈએ. અ ક કે ત ટી. હવે આનું અંગ્રેજી કરીએ. અ સાથે એની માત્રા લાગેલી છે એટલે તેનું અંગ્રેજી એ એન થશે. કી કે આઈ ત ટી. છેલ્લે કોઈ માત્રા લાગેલી નથી એટલે એ લાગશે નહીં.